આજે આપણે ધોરણ 11 એનો આંકડાશાસ્ત્ર વિષય એટલે કે સ્ટેટ. આ સ્ટેટ જે વિષય છે એકાઉન્ટ અને સ્ટેટ એ બહુ અગત્યના વિષયો છે અને એની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ જે 50 માર્ક્સનું પેપર છે એ કેવું હશે અને ક્યાંથી પૂછાશે એની વાત કરવાના છે. સૌપ્રથમ એના ગુણભારની વાત કરીએ તો 4 ચેપ્ટર છે, 1, 2, 3 અને 4. પહેલું ચેપ્ટર એટલે માહિતીનું એકત્રીકરણ, બીજું માહિતીનું નિરૂપણ, ત્રીજું મધ્યવર્તી સ્થિતિના માપ અને ચોથું પ્રસારમાન. આ ચારે ચાર ચેપ્ટર બહુ જ અગત્યના છે. પહેલા ચેપ્ટરમાંથી આપણને 4 જ માર્ક્સનું પૂછાવાનું છે એટલે ફક્ત થિયરી. બીજા ચેપ્ટરમાંથી આપણને 14 માર્ક્સનું પૂછાવાનું છે, ત્રીજા ચેપ્ટરમાંથી 17 અને ચોથા ચેપ્ટરમાંથી 15. આ રીતે આપણા ટોટલ 50 માર્ક્સ થઈ જશે. 14 ને 8 18, 18 ને 17 35 ને 35 ને 15 50. પરંતુ આ 50 માર્ક્સનું ક્યાંથી પૂછાશે ને કેવી રીતના પૂછાશે એની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો વિભાગ એ. વિભાગ એની અંદર તમને 4 દેખાય છે પ્રશ્ન. એનો મતલબ કે 4 વિકલ્પના કેટલા માર્ક્સ? 4 માર્ક્સ. હવે 4 વિકલ્પો ક્યાંથી પૂછાવાના એની વાત કરીએ તો આપણી પાસે 4 ચેપ્ટર છે, દરેક ચેપ્ટરમાંથી એક એક વિકલ્પ પૂછાશે. 4 ચેપ્ટર અને 4 ચેપ્ટરમાંથી એક એક વિકલ્પ એટલે તમારે દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના અને નવનીતની અંદર સ્વ અધ્યયન લખેલું હોય એ બધા વિકલ્પો વાંચી લેવાના. એની અંદરથી જ આપણા આવશે. વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાં પણ 5 થી 8 છે એટલે 4 પ્રશ્નો છે. એના કેટલા માર્ક્સ? 4. એટલે એક વાક્યમાં જવાબ આપો એવું પૂછે એના પર 4 અને એ પણ દરેક ચેપ્ટરમાંથી એક એક આપણને પૂછાશે. આપણા 4 ચેપ્ટર છે અને 4 ચેપ્ટરમાંથી આપણને એક એક પૂછાશે. ત્યાર પછી વિભાગ સી જે ખૂબ જ અગત્યનો ગણાવી શકાય. ટોટલ 6 પ્રશ્ન છે અને દરેકના કેટલા ગુણ છે? 2. એટલે 6 દુ આ વિભાગ આપણા માટે 12 માર્ક્સનો રહેશે. અહીંયા 4, 4, 8 ને 12 20 થઈ ગયા. હવે જે નીચે જે 3 વિભાગ છે ડી, ઈ ને એફ એના બીજા કેટલા? 30 હશે. જે 9મો છે એ ચેપ્ટર નંબર 1 એનો મતલબ કે થિયરી. ચેપ્ટર નંબર 1 ની અંદર તમે ઘણી બધી થિયરી બન્યા, સમસ્તી, નિદર્શ, પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી, ત્યાર પછી આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો ને બધું છે એ વાંચી લેવાનું. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 માંથી આ 10મો પ્રશ્ન અને એની 8માં જ ચેપ્ટર નંબર 2 માંથી પૂછાશે. એટલે ચેપ્ટર નંબર 2 માંથી 2 પૂછાવાના વિભાગ સીમાં તમારે એક જ લખવાનો. ચેપ્ટર નંબર 3 એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપમાંથી 11મો પ્રશ્ન. 12મો પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 3 માંથી જ છે. એટલે જે મધ્યવર્તી સ્થિતિના માપ છે એમાંથી 2 માર્ક્સવાળા 2 પૂછાશે. અને 13મો પ્રશ્ન અને 14મો પ્રશ્ન એ ચેપ્ટર નંબર 4 એટલે કે પ્રસારમાન એમાંથી 2 પૂછાશે. એટલે આપણા માટે બહુ જ અગત્યનું ચેપ્ટર 3 અને 4 થઈ જાય. હવે વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર 4 જ પ્રશ્ન છે, 15, 16, 17, 18 અને એ 4ના ગુણ કેટલા છે? તો 1ના 3 ગુણ. એટલે આ વિભાગ પર આપણા માટે 12 માર્ક્સનો થઈ પડશે. અને ક્યાંથી પૂછાશે એની વાત કરીએ. બહુ જ અગત્યનો છે. ફક્ત ને ફક્ત 2 જ ચેપ્ટર છે એટલે કે બીજું ચેપ્ટર એમાંથી 2 અને ત્રીજું ચેપ્ટરના 8માં અહીંયા ત્રીજું ચેપ્ટર અને અહીંયા પણ ત્રીજું ચેપ્ટર. એટલે કે બીજા ચેપ્ટરમાંથી 2 અને ત્રીજા ચેપ્ટરમાંથી 2 પણ ત્રીજા ચેપ્ટરમાંથી 3 પૂછાવાના છે. 17ના 8માં 17 એ પણ ત્રીજું ચેપ્ટર. હવે આમાં શું પૂછાઈ શકે? તો આમાં આપણને ખબર છે એ પ્રમાણે પેલું વર્ગીકરણ પૂછે, થી ઓછા, થી વધુ, આવૃત્તિ વિતરણ બનાવવાનું એવું આપણને પૂછાઈ શકે. અને અહીંયા મધ્યસ્થ અને બહુલક આપણે શોધવાનું છે એવા દાખલાઓ આપણને પૂછાઈ શકે. ગુણોત્તર, મધ્યક ને બધું છે એ. વિભાગ ઈની અંદર 2 જ છે પણ 4 માર્ક્સના એટલે એના કેટલા માર્ક્સ છે? 8. એટલે આ વિભાગ આપણા માટે 8 માર્ક્સનો થશે. ઉપર જોયું આપણે 4 ને 4 8 ને 12 20 ને અહીંયા પર 12 ને 8 20 20 40 થઈ ગયા. એટલે કે છેલ્લો વિભાગ છે આપણો એ છેલ્લા વિભાગમાં 2 છે એટલે 5 દુ 10 એટલે આપણા ટોટલ 50 માર્ક્સનું પેપર થઈ જાય. હવે જે 19મો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 2 માંથી એટલે પેલું પરિણીત, અપરિણીત, છોકરા છોકરી, વર્ષ આવે જે કોષ્ટક રચના કહેવાય એને એવો એક દાખલો પૂછાશે. અને ચેપ્ટર નંબર 4 માંથી એટલે કે પ્રસારમાનમાંથી એક દાખલો પૂછાશે. 5મો જે છે 5 માર્ક્સનો છે એ ક્યાંથી પૂછાય? તો જે 3 નંબર એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપો, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ગુણોત્તર વિશ્લેષણ એ બધું છે એમાંથી. અને જે 22મો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 4 અને એના 8માં પણ 22નો પ્રશ્ન છે.
છે, એટલે અહીંયા આપણને 8 આપેલું છે. આજે આપણે ધોરણ 11 એકાઉન્ટ એટલે કે પ્રથમ પરીક્ષાની જે બ્લુપ્રિન્ટ છે એ આપણે જોવાના છે. વિભાગ એની અંદર 6 પ્રશ્ન પૂછાશે એટલે 6 માર્ક્સ. વિભાગ બીની અંદર પણ 6 પ્રશ્ન પૂછવામાં આવશે, એના 6 માર્ક્સ. વિભાગ સીની અંદર 4 પ્રશ્ન છે અને દરેકના 3 માર્ક્સ, એટલે 4 3 આ વિભાગ આપણા માટે 12 માર્ક્સનો રહેશે. વિભાગ ડીની અંદર 2 પ્રશ્ન, 4 માર્ક્સનો એક, એટલે 4 2 8 માર્ક્સનો આ પ્રશ્ન. અને વિભાગ ઈની અંદર 6 માર્ક્સનો એવા 3 પ્રશ્ન, એટલે 18 માર્ક્સ. આ 18 ને 8 26, 26 ને 12 કેટલા થાય? 38, 38 ને 6 44 ને 6 50. ગુણભાર કયો કયો હશે, કયા કયા ચેપ્ટર છે જોઈ લે. ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, દ્વિનોંધી એટલે કે દ્વિઅસર અને ખાતાના પ્રકારો, જીએસટી, આમ નોંધ, હિસાબી સમીકરણ, પેટા નોંધ, રોકડ મેં 7મું ચેપ્ટર, 8મું ખાસ આમ નોંધ, 9મું ચેપ્ટર ખાતા વહી અને 10મું ચેપ્ટર કાચું સરવૈયું. હવે આપણે જોઈ લે આ ચેપ્ટર વાઇઝ જે આપણને ગુણભાર આપેલો છે એ. સૌપ્રથમ વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર આપણને 6 પ્રશ્ન પૂછવામાં આવશે, એટલે કે 6 વિકલ્પો એમસીક્યુ હશે. આ 6 એમસીક્યુ ક્યાંથી પૂછાશે? તો પહેલું એમસીક્યુ આપણને ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 એટલે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. ચેપ્ટર નંબર 4માંથી એક એમસીક્યુ પૂછાશે, એટલે કે આમનોંધમાંથી. ચેપ્ટર નંબર 5માંથી પૂછાશે, એટલે કે હિસાબી સમીકરણ. ચેપ્ટર નંબર 6 એટલે પેટા નોંધ. ચેપ્ટર નંબર 7 એટલે રોકડ મેળ અને ચેપ્ટર નંબર 8 એટલે ખાસ આમ નોંધ. આટલા ચેપ્ટરમાંથી આપણને વિકલ્પ પૂછવામાં આવશે. વિભાગ બીની વાત કરીએ. વિભાગ બી એટલે એક વાક્યમાં જવાબ આપો. એ કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે? ચેપ્ટર નંબર 1 એટલે કે પહેલું ચેપ્ટર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. ચેપ્ટર નંબર 4 એટલે કે આમ નોંધ. ચેપ્ટર નંબર 6 એટલે પેટા નોંધ. ચેપ્ટર નંબર 7 એટલે રોકડ મેળ અને 11મો પ્રશ્ન ચેપ્ટર નંબર 8 એટલે ખાસ આમ નોંધ. અને જે 12મો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 9 એટલે ખાતા વહી અને ખતવણી. આટલા ચેપ્ટરમાંથી આપણે કરવાનું એક વાક્યમાં જવાબ. હવે જે વિભાગ સી છે એ આપણને 3 માર્ક્સનો દાખલો અથવા થિયરી પૂછાય. તો આપણે જોઈએ પહેલું, જે પહેલો 13મો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 1 એટલે હિસાબી પદ્ધતિને પારિભાષિક શબ્દો. એ જે 46 શબ્દ છે એ 46 શબ્દને આપણે વાંચી લેવાના. એમાંથી 3 શબ્દ અહીંયા પૂછવામાં આવશે, જેમ કે મૂડી, ઉપહાર, વ્યવહાર, બનાવ, મિલકત, જવાબદારી, દેવું. એ જે વાંચી લેવાના એટલે 13માંથી એટલે આપણે કેટલા 13 છે એમની અંદર 3 પૂછાશે, એના 3 માર્ક્સ. ચેપ્ટર નંબર 2 એટલે ક્યાં તો તમને ખાતાઓનું વર્ગીકરણ પૂછાય અથવા વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક એવું પૂછાય. એટલે એક આઈએનપી માટેનો વિડીયો પણ આપણે બનાવીશું. એટલે ચેપ્ટર નંબર 2માં ખાતાઓનું વર્ગીકરણ પણ આપણે પૂછી શકે. ચેપ્ટર નંબર 5માંથી એક પ્રશ્ન એટલે હિસાબી સમીકરણ. એટલે આપણું જે ચેપ્ટર છે A=C+L એવા 3 વ્યવહાર પૂછે અને તમારે A=C+A પ્રમાણે ગોઠવવાનું સમીકરણમાં. અને ત્યાર પછીનો પ્રશ્ન એટલે કે ચોથો પ્રશ્ન આપણને ચેપ્ટર નંબર 8માંથી. અને ચેપ્ટર નંબર 8 એટલે ખાસ આમનોંધ. જો તમને આમનોંધ આવડતી હશે તો ખાસ આમનોંધ એ તમને આવડે જ છે એવું આપણે કહી શકીએ. એ ખાસ આમનોંધમાંથી એક 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે, એટલે 3 આમનોંધ. વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર 2 જ પ્રશ્ન પૂછાવાના છે 4 માર્ક્સના, એટલે 8 માર્ક્સ. એક હશે 9મા ચેપ્ટરમાંથી એટલે કે ખાતા વહી ખટવણી. આમનોંધ લખવાની અને આમનોંધ પરથી ક્રોસ એન્ટ્રી આપવાની એટલે ખાતા વહી ખટવણી. અને એક હશે 10મા ચેપ્ટરમાંથી એટલે કાચું સરવૈયું. ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ અથવા વિગત રકમ એવું કાચું સરવૈયું આપણે બનાવવાનું આવશે. અને સૌથી અગત્યનો વિભાગ એટલે વિભાગ ઈ ને પછી ગુણભાર જોઈ લે કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછવાનું છે. તો વિભાગ ઈની વાત કરીએ તો સૌથી પહેલાં જે 6 માર્ક્સનો એક દાખલો પૂછાવાનો એટલે ચોથું ચેપ્ટર એટલે આમનોંધમાંથી આપણને પૂછાશે. ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર એટલે પેટા નોંધમાંથી આપણને એક પૂછાશે દાખલો. પેટા નોંધ એટલે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. અને ચેપ્ટર નંબર 7 એટલે કે રોકડ મેળ. રોકડ મેળ 3 પ્રકારના છે: સાદો રોકડ મેળ,
2 ખાનાવાળો રોકડમેળ અને 3 ખાનાવાળો રોકડમેળ. એ પ્રમાણે રોકડમેળમાંથી પણ આપણને પૂછાશે. હવે આપણે જોઈએ ગુણભાર અને પછી આપણે એક આઈએમપી માટેનો વિડીયો બનાવીશું એટલે તેમાં તમને વધારે સારી રીતે સમજ પડે. પહેલું ચેપ્ટર, એમાંથી આપણને ફક્ત ને ફક્ત કેટલા માર્ક્સનું પૂછાવાનું છે? 4 માર્ક્સનું પૂછાવાનું છે. હવે 4 માર્ક્સ ક્યાં છે એ પણ જોઈ લઈએ. તો આપણે પહેલું ચેપ્ટર છે એટલે એક વાક્યમાં જવાબ અને એક 3 માર્ક્સવાળો થિયરી. પેલી આપણે જે થિયરી વાત કરી મૂડી ઉપાડની એ. ત્યાર પછીનું ચેપ્ટર એટલે બીજું ચેપ્ટર. બીજા ચેપ્ટરમાંથી પણ 4 માર્ક્સનું છે. તો બીજા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું છે એ ક્યાં એ જોઈ લે. તો બીજા ચેપ્ટરમાંથી પણ 3 માર્ક્સનું એક છે એટલે કે ખાતાઓનું વર્ગીકરણ અથવા આર્થિક બિનઆર્થિક એવું પૂછે. અને બીજા ચેપ્ટરમાંથી એક વિકલ્પ છે એટલે બીજા ચેપ્ટરમાંથી પણ 4 માર્ક્સનું થઈ જાય છે. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર જે આપણને અત્યારે બાદ રાખેલું છે, ત્રીજું ચેપ્ટર આપણને આપેલું નથી અને અહીંયા પણ તમે કોઈ જગ્યાએ જોઈ શકો નહીં. પણ કેટલીક વાર ત્રીજા ચેપ્ટરમાંથી આપણને એક વિકલ્પ અથવા એક વાક્યમાં જવાબ પૂછે, બેમાંથી એક જ પૂછે, બીજું કંઈ જ એમાં આવવાનું નથી. ક્યાં તો જીએસટીનો અમલ ક્યારે થયો એ પૂછાય, ક્યાં તો તમને એ જીએસટીનું પૂરું નામ પૂછે. એનાથી બીજું વિશેષ કોઈ સવાલ એમાં પૂછવાનો નથી. તમારે એક વાક્યમાં જવાબ અને જે વિકલ્પો છે જીએસટીના એ વાંચી લેવાના, બીજું એમાંથી કંઈ પૂછાય નહીં. એટલે જીએસટીને અત્યારે આપણે બાદ રાખીએ. આમનોંધમાંથી આપણને મેક્સિમમ 8 માર્ક્સનું પૂછવાનું છે. 8 માર્ક્સ પહેલાં તમે એ જોઈ શકો. 4 માર્ક્સ તો આ જ થઈ ગયા, 6 માર્ક્સ તો આ જ થઈ ગયા. ત્યાર પછી એક વિકલ્પ અને એક વાક્યમાં જવાબ એટલે ટોટલ 8 માર્ક્સ થઈ. એક 4 માર્ક્સનો, એક 8 માર્ક્સ, 6 માર્ક્સનો દાખલો, એક વિકલ્પ ને એક વાક્યમાં જવાબ. પાંચમું ચેપ્ટર એટલે હિસાબી સમીકરણ એ 4 માર્ક્સનું છે. હવે હિસાબી સમીકરણ ક્યાં છે? તો અહીંયા તમે જોઈ શકો 3 માર્ક્સનો એક દાખલો પૂછવાનો, A=C+L અને એક વિકલ્પ પૂછાશે એટલે એના કેટલા માર્ક્સ થઈ ગયા? 4 માર્ક્સ. પેટાનોંધમાંથી પણ આમનોંધ જેવું જ છે એટલે 8 માર્ક્સનું જ છે એટલે તમે અહીંયા જોઈ શકો એક 6 માર્ક્સનો દાખલો અને ત્યાર પછી એક વિકલ્પ અને એક વાક્યમાં જવાબ એટલે પેટાનોંધ પૂરું થઈ જાય. રોકડમેળ પણ 8 માર્ક્સનું જ છે, એમાં પણ જોઈ શકો એક 6 માર્ક્સનો દાખલો અને ત્યાર પછી એક વાક્યમાં જવાબ અને એક વિકલ્પ, એ રીતના એમાંથી પણ પૂછાશે. ત્યાર પછી વાત કરીએ ખાસ આમનોંધ. તો ખાસ આમનોંધમાંથી આપણને 5 માર્ક્સનું પૂછાવાનું છે. ખાસ આમનોંધમાંથી 5 માર્ક્સનું ક્યાં છે? તો ખાસ આમનોંધ એટલે 9મું ચેપ્ટર એટલે 4 માર્ક્સનો એક દાખલો જેમાં ખાતા વહી ખટવણી આપણે જે ખાસ આમનોંધ જે છે, ખાસ આમનોંધ એટલે 8મું ચેપ્ટર છે. 8મું ચેપ્ટર એટલે આપણને 3 માર્ક્સનો એક દાખલો જેમાં 3 આમનોંધ આપણને પૂછાશે અને એક વાક્યમાં જવાબ અને એક વિકલ્પ એટલે 5 માર્ક્સ એના થઈ ગયા. 9મું ચેપ્ટર એટલે ખાતા વહી ખટવણી, એમાં 5 માર્ક્સનું એટલે આપણે અહીંયા જોયું એક 4 માર્ક્સનો દાખલો અને એક વાક્યમાં જવાબ. આ દાખલામાં શું પૂછાવાનું? એક આમનોંધ આવે અને એની ક્રોસ એન્ટ્રી આપવાની એટલે ખાતા વહી ખટવણી. છેલ્લું ચેપ્ટર એટલે કાચો સરવૈયું, એમાંથી 4 માર્ક્સનું પૂછાય એટલે ફક્ત ને ફક્ત એક દાખલો જ પૂછાવાનો છે એટલે કે કાચા સરવૈયાનો દાખલો. તમે જોઈ શકો બધું જ ક્લિયર થઈ ગયું છે એટલે આ પ્રમાણે આપણું માળખું રહેશે. આજે આપણે ધોરણ 11 અને સૌથી અગત્યનો વિષય એટલે ઇકોનોમિક્સ, જે અર્થશાસ્ત્ર આપણે કહેવાય, એ અર્થશાસ્ત્ર અને બીએ બી આપણા માટે અગત્યનો વિષય જે વાંચવાના સબ્જેક્ટ છે. એકાઉન્ટ સ્ટેટમાં આપણે ગણીએ છીએ, આ વાંચવાના છે. પ્રથમ પરીક્ષા જે 2023માં લેવાની છે આપણી દિવાળી પર, એનું કે બ્લુ પ્રિન્ટ છે, 50 માર્ક્સનું જે પેપર છે એ કેવું હશે ને ક્યાંથી પૂછાશે એની આપણે વાત કરવાના છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ. એમાં ટોટલ ચેપ્ટર જે છે એ પ્રમાણે 5 જ ચેપ્ટરમાંથી તમને પૂછાશે. કેટલા ચેપ્ટર છે? 1, 2, 3, 4 અને 5 ચેપ્ટર. અને પછી એનો ગુણભાર પર આપણે જોઈ લઈએ. તો વિભાગ એની અંદર તમને 8 પ્રશ્ન પૂછાશે એટલે કે 8 વિકલ્પ. 8 વિકલ્પના કેટલા માર્ક્સ? 8. હવે આ 8 વિકલ્પ ક્યાંથી પૂછાશે અને કયા ચેપ્ટરમાંથી પૂછાશે એની વાત કરીએ. તો જ્યારે પહેલું અને બીજો જે વિકલ્પ છે એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે. ત્રીજો અને ચોથો વિકલ્પ બીજા ચેપ્ટરમાંથી. પાંચમો વિકલ્પ આપણને ત્રીજા ચેપ્ટરમાંથી. છઠ્ઠો વિકલ્પ ચોથા ચેપ્ટરમાંથી અને સાતમો અને આઠમો વિકલ્પ પાંચમા ચેપ્ટરમાંથી. એટલે 5 ચેપ્ટરમાંથી આપણને વિકલ્પો પૂછાવાના છે, પણ 1, 2 અને 5માંથી 2 પૂછાશે અને ત્રીજા અને ચોથામાંથી એક પૂછાશે. હવે વિભાગ બી, એમાં પણ 9 થી 16 તમે જોઈ શકો છો. એટલે કે વિભાગ જે બી છે એ પણ આપણા માટે 8 માર્ક્સનો છે અને 8 એક વાક્યમાં જવાબ પૂછાશે. ક્યાંથી પૂછાય એની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 એમાંથી 2,
ચેપ્ટર નંબર 2 માંથી એક જ છે, ચેપ્ટર નંબર 3 માંથી પણ એક જ છે, ચેપ્ટર નંબર 4 માંથી 2 પૂછાવાના છે અને હવે 2 બાકી રહી ગયા તમને ખબર પડી જ જાય કે ચેપ્ટર નંબર 5 માંથી પૂછાવાનું. એટલે ચેપ્ટર નંબર 1, 4 અને 5 માંથી 2 અને બીજું ને ત્રીજું છે એમાંથી એક વિકલ્પ એક વાક્યમાં જવાબ પૂછાશે. હવે વિભાગ સી જે ઘણો અગત્યનો ગણાવી શકાય કારણ કે 2 માર્ક્સના છે અને 6 છે, 17થી લઈને 22 સુધી, એટલે 2 માર્ક્સનો પ્રશ્ન એટલે 6 દુ કેટલા થાય 12. આ 12 માર્ક્સનો આ વિભાગ છે એની આપણે વાત કરીએ કે 12 માર્ક્સનો વિભાગ છે એ ક્યાંથી પૂછાવાનો. તો 17 અને 18મો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી, એટલે અહીં ચેપ્ટર નંબર 1 નથી, જોજો. 19 અને 20 ચેપ્ટર નંબર 3 માંથી, 21 અને 22 ચેપ્ટર નંબર 5. તો કયું ચેપ્ટર નથી આવ્યું? તો 1 અને 4. 1 અને 4 માંથી 2 માર્ક્સના પ્રશ્નો આપણને પૂછાશે નહીં. હવે વિભાગ ડી ની વાત કરીએ અને ઈ અને પછી ગુણભાર ચેક કરીએ. વિભાગ ડી એમાં 23મો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, 24મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી અને 24ના એક ઓપ્શન પણ આપશે એટલે અથવામાં પણ તમને પૂછે એ પણ ત્રીજા ચેપ્ટરમાંથી જ હશે. 25મો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી, 26મો પ્રશ્ન 5મા ચેપ્ટરમાંથી અને એના અથવામાં પણ આપશે 5મા ચેપ્ટરમાંથી. એટલે 5મા ચેપ્ટરમાંથી 2 પૂછાય અને ત્રીજા ચેપ્ટરમાંથી 2 પૂછાય અને 1 અને 4માંથી. એનો મતલબ કે બીજું જે ચેપ્ટર છે એમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો નથી. હવે વાત કરીએ વિભાગ ઈ એટલે કે સૌથી અગત્યનો પ્રશ્ન. એટલે આ જે હતા એ વિભાગ ડીમાં કેટલા 4, એટલે 4 તાલી આ વિભાગ કેટલાનો થયો 12 માર્ક્સનો થયો. જોઈ લઈએ આપણે 8 ને 8 અથવા 8 ને 12 20 અને આ 8 અને 12 20 એટલે 40 થઈ ગયા. 2 વિભાગ 12 માર્ક્સના અને 2 વિભાગ 8 માર્ક્સના. એ 8 માર્ક્સનો, બી પણ 8 માર્ક્સનો જ છે, સી 12 માર્ક્સનો અને ડી પણ 12 માર્ક્સનો. એટલે 8 ને 20, 20 ને 20 કેટલા થઈ ગયા 40. એનો મતલબ છેલ્લો જે વિભાગ છે કેટલા માર્ક્સનો હોવાનો 10 માર્ક્સનો. 2 પ્રશ્નો છે 5 માર્ક્સના એટલે 10 માર્ક્સનો આ વિભાગ. પરંતુ 4 પ્રશ્નો પૂછાશે એટલે વિકલ્પો તમારી પાસે ઘણા છે. અહીંયા બીજા ચેપ્ટરમાંથી એક પૂછાશે અને એની અથવામાં બીજું ચેપ્ટર નથી પરંતુ ત્રીજું ચેપ્ટર છે. એટલે એક બીજા ચેપ્ટરનો અને એક ત્રીજા ચેપ્ટરનો. એ જ રીતના એ ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે અને એની અથવામાં 5મા ચેપ્ટરમાંથી. એટલે કે દરેક ચેપ્ટરમાંથી એક મોટો સવાલ પૂછાશે, ફક્ત ને ફક્ત પહેલા ચેપ્ટરમાંથી પૂછાવાનો નથી. જે પહેલું આપણું ચેપ્ટર છે એમાંથી આપણને પૂછાશે નહીં. હવે આપણે એના ગુણભાર ચેક કરીએ કે પહેલું ચેપ્ટર છે એમાંથી કેટલા માર્ક્સનું, બીજું ચેપ્ટર છે એમાંથી કેટલા માર્ક્સનું એ જોઈએ. તો પહેલા ચેપ્ટરમાંથી તમે એ જોઈ શકો 2 માર્ક્સ અહીંયા છે, 2 માર્ક્સ અહીંયા છે. એટલે પહેલા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું થયું અને પહેલું ચેપ્ટર બીજું ક્યાં છે? તો પહેલા ચેપ્ટરમાંથી અહીંયા 3 માર્ક્સવાળો એક છે. 2 ને 2 4, 4 ને 3 7. એટલે પહેલું ચેપ્ટરમાંથી આપણને 7 માર્ક્સનું પૂછાશે. બીજા ચેપ્ટરમાં તમે જોઈ શકો અહીંયા 2, 2 ને 1 3, 3 ને અહીંયા 2 અહીંયા કેટલા છે 2 માર્ક્સવાળા 2. એટલે 3 ને અહીંયા કેટલા હતા 3 માર્ક્સ, 3 ને 4 7, 7 માર્ક્સ અને 7 ને અહીંયા 1 છે એટલે 7 ને 1 કેટલા થઈ ગયા 7 ને 5 એટલે 12 માર્ક્સ થઈ ગયા. જોજો અહીંયા વિકલ્પ બી છે ઓપ્શન, એટલે આ એક જ વાર ગણાશે. અહીંયા 5 5 છે પણ એક જ વાર ગણાશે એટલે આપણા માર્ક્સ વધી જશે. જોઈએ આપણે આગળ. ત્રીજા ચેપ્ટરમાંથી એક વિકલ્પ, એક વાક્યમાં જવાબ અને 2 માર્ક્સવાળા 2 એટલે 4 ને 1 5 ને 1 6. ત્યાર પછી 3 માર્ક્સવાળો એક 6 ને 3 9 અને 9 ને 5 14. પરંતુ 14 માર્ક્સનો નથી, એમાંથી આપણે 5 કાઢી નાખશું આમાંથી અથવા આમાંથી. આ બંનેમાંથી આપણે 5 ઓછા કાઢી નાખશું કે એમાંથી એક જ પૂછાય છે, ઓપ્શનમાં છે. હવે ચોથું ચેપ્ટર, એક વિકલ્પ 2 એક વાક્યમાં છે એટલે 3 થયા અને 3 માર્ક્સવાળો એક એટલે 3 ને 3 કેટલા થયા 6 અને 3 ને 3 6 અને 6 ને 5 11 એટલે અહીંયા આવશે 11. હવે છેલ્લું ચેપ્ટર 2 માર્ક્સ વિકલ્પના, 2 માર્ક્સ એક વાક્યમાં જવાબના એટલે 2 ને 2 4 અને 4 ને 4 8, 2 માર્ક્સવાળા 2 એટલે 8 થયા અને 8 પછી અહીંયા તમે જોઈ શકો 1 8 ને 3 11, 11 ને 5 અહીંયા પાછા એટલે 16 એટલે અહીંયા આવશે 16. એમાંથી પણ આપણે એકમાંથી 5 કાઢી નાખશું. હવે આપણે જોઈએ સરવાળો કેટલો થાય.
12 ને 7 19, 19 ને 4 23 ને 33, 33 ને 11 એટલે 33 ને 1 કરીએ તો 34, 34 ને 10 44, 44 ને 6 50, 50 ને 10 60. હવે 60 થયા, પણ તમે જોઈ શકો બીજા ચેપ્ટરમાંથી પણ છે ને ત્રીજા ચેપ્ટરમાંથી છે, ચોથામાંથી છે અને પાંચમામાંથી છે, એટલે આ 10-10 માર્ક્સનું થયું. એટલે આ જે વિભાગ થયો એ 20 માર્ક્સનો, ખરેખર 10 માર્ક્સનો જ છે. એટલે અહીંયા બેમાંથી કોઈ એકમાંથી આપણે 5 કરી નાખીએ, ઓપ્શનમાં જવાના, એટલે 50 માર્ક્સનું આપણું પેપર પૂરું થઈ જાય. આજે આપણે ધોરણ 11 એટલે કે વાણિજ્ય વ્યવસ્થામાં BA, આ જે વાણિજ્ય વ્યવસ્થા છે એને BA અથવા ઓસી કહેવાય, એની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપણે જોવાના છે. એટલે 50 માર્ક્સનું પેપર કેવી રીતે પૂછાવાનું છે એની આપણે વાત કરવાના છે. ટોટલ 5 ચેપ્ટર છે. પહેલા ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું, બીજા ચેપ્ટરમાંથી 7 માર્ક્સનું, ત્રીજા ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું, ચોથા ચેપ્ટરમાંથી 7 માર્ક્સનું અને પાંચમા ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું, એટલે ટોટલ 50 માર્ક્સનું થશે. પહેલાં આપણે જોઈ લઈએ કે કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પૂછાવાનું છે અને પછી આપણે એ માર્ક્સની ગણતરી કરીએ, જેથી કરીને આપણને પરીક્ષામાં વધારે સારી રીતે લખવાની ખબર પડે. વિભાગ એની અંદર 5 પ્રશ્નો, એટલે 5 પ્રશ્નોના કેટલા માર્ક્સ? 5 માર્ક્સ. ક્યાંથી પૂછાશે? 5 પ્રશ્નો અને 5 ચેપ્ટર, એટલે દરેક ચેપ્ટરમાંથી એક વિકલ્પ પૂછાશે. આપણા જેટલા બી ચેપ્ટર છે 5 ચેપ્ટર, એ બધા જ ચેપ્ટરમાંથી આપણે MCQની તૈયારી કરવાની. એટલે MCQ ક્યાંથી પૂછાશે? 1 થી 5 ચેપ્ટર છે, દરેક ચેપ્ટરમાંથી એક MCQ તમારે તૈયાર કરવાનો આવશે. 6, 7, 8, 9, 10 એ પણ 5 પ્રશ્નો, એના કેટલા માર્ક્સ? 5. એમાં પણ 5 પ્રશ્ન છે અને ચેપ્ટર 5 છે, એટલે દરેકમાંથી એક એમાં પણ પૂછાશે. એટલે જે VSQ કહેવાય, VSQ એટલે એક વાક્યમાં જવાબ. આ એક વાક્યવાળા જે પ્રશ્ન છે એ પણ દરેક ચેપ્ટરમાંથી એક પૂછાશે. એટલે MCQ અને VSQ માટે કોઈ ગુણભાર આપણે ધ્યાનમાં લેવા જેવો નથી, દરેક ચેપ્ટર વાંચી લેવાના. વિભાગ C એટલે 10 માર્ક્સનો, એટલે કે 5 પ્રશ્નો પૂછાય, 2 માર્ક્સના 1, એવા કેટલા? 5, એટલે 10 માર્ક્સનો થશે. એમાં પણ 5 પ્રશ્નો છે, એટલે બ્લુપ્રિન્ટ બહુ ઇઝી છે. આ દરેક ચેપ્ટરમાંથી આમાં પણ એક પૂછાવાનો. એટલે આપણે જે 2 માર્ક્સના પ્રશ્નો છે, 2 માર્ક્સના પ્રશ્નો, એ 2 માર્ક્સના પ્રશ્નો ક્યાંથી વાંચવાના? તો દરેક ચેપ્ટરમાંથી એક પૂછાશે. હવે વિભાગ D અને E, જેમાં આપણે થોડુંક ધ્યાન આપવા જેવું છે. ડીમાં પણ ન ધ્યાન આપો ચાલે, પણ એમાં 8 છે એટલે આપણે જોઈ લઈએ. 16મો પ્રશ્ન, 5 છે એટલે 5 તાળી 15 માર્કનો આ વિભાગ રહેશે, 1ના 3 માર્ક્સ. 16મો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, 17મો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, 18મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, 19મો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી અને 20મો પ્રશ્ન પાંચમા ચેપ્ટર. પરંતુ અહીંયા 8 છે, તો 19માંથી કેટલા? એટલે જે ચોથું ચેપ્ટર છે એમાંથી 2 પૂછાશે અને તમારે લખવાનો કોઈ પણ એક. વિભાગ E, એમાં 3 પ્રશ્ન છે, એટલે 5 તાળી 15 માર્ક્સનો આ વિભાગ રહેશે. 21મો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, એના 8 છે એટલે એ પણ પહેલા ચેપ્ટરમાંથી જ પૂછાશે. 22મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી અને 23મો પ્રશ્ન પાંચમા ચેપ્ટરમાંથી, એમાં 8 છે એટલે એ પણ પાંચમા ચેપ્ટરમાંથી જ પૂછાશે. આજે આપણે ધોરણ 11 SPCC એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ જે પેપર છે એની આજે આપણે વાત કરવાના છે. જોઈએ આપણે વિભાગ એની અંદર કયા પ્રશ્નો. ટોટલ 50 માર્ક્સનું આ પેપર હશે. પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ છે, એટલે કેવું પેપર પૂછવાનું છે એની વાત કરવાની છે. વિભાગ 1 અને વિભાગ 2, એટલે કે 2 ભાગ છે આના, ભાગ 1 અને ભાગ 2. અને તેમાં જોઈએ આપણે કે ભાગ 1માંથી 21 માર્ક્સનું અને ભાગ 2માંથી 29 માર્ક્સનું, એટલે 50 માર્ક્સનું પૂછાય. પછી આ જે માર્ક્સ છે એને આપણે કવર કરીએ કે કઈ રીતના થાય છે. પહેલાં જોઈએ ભાગ એની અંદર, એટલે કે વિભાગ A છે એની અંદર આપણને શું પૂછાવાનું છે. તો વિભાગ એની અંદર આપણને 5 પ્રશ્નો પૂછાશે અને 5 પ્રશ્નના કેટલા માર્ક્સ હોય? 5 માર્ક્સ. ક્યાંથી પૂછાશે એની વાત કરીએ તો પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, બીજો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી. પરંતુ આ બંને એ ભાગ 1નું પહેલું ચેપ્ટર અને ભાગ 1નું બીજું ચેપ્ટર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, ચોથો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી અને પાંચમો પ્રશ્ન પાંચમા ચેપ્ટરમાંથી. એ કયા? તો ભાગ 2. એટલે 2 ભાગ છે આપણા. એ જોઈએ આપણે આ ચેપ્ટરની આ જે વિષય છે એના 2 ભાગ છે, ભાગ A અને ભાગ 2. એ ભાગ 1 અને 2ના જે આપણે વિકલ્પો છે કાંથી પૂછવાના જોઈએ, બીજા વિકલ્પો વાંચવાની જરૂર નથી. છઠ્ઠો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, 7મો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી અને 8મો પ્રશ્ન પાંચમા ચેપ્ટરમાંથી.
આ ત્રણ પ્રશ્ન કયા? તો ભાગ એકમાંથી. ત્યાર પછી પહેલો પ્રશ્ન એટલે 9મો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી અને 10મો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, પરંતુ આ ભાગ 2. તો તમે એ જોઈ શકો આપણા ટોટલ ચેપ્ટર કેટલા છે? 5. એટલે અહીંયા 5 ચેપ્ટર છે, એમાંથી ત્રીજું, ચોથું અને 5મું ચેપ્ટર ભાગ 1નું જે આપણે વિકલ્પમાં તે વાંચવાનું નથી. અહીંયા પહેલું અને બીજું ચેપ્ટર ભાગ 2નું એ પણ આપણે વિકલ્પમાં તે વાંચવાનું નથી. એક વાક્યમાં જવાબ આપો, એમાં પહેલું ને બીજું ચેપ્ટર ભાગ 1નું વાંચવાનું નથી, અને અહીંયા 3, 4 અને 5 ભાગ 2ના ચેપ્ટર આપણે એક વાક્યમાં વાંચવાના નથી. એ ખાસ ધ્યાન આપવાનું. સમય મળે તો પછી વાંચી લેવાનું, પરંતુ પહેલી તૈયારી આપણે આમાંથી કરવાની. આ જે ચેપ્ટર છે એ તો ખાસ આવડવા જોઈએ, બાકીના પછી આપણે તૈયારી કરીએ તો ચાલે. વિભાગ સી. વિભાગ સીની અંદર પર 5 પ્રશ્ન છે. બીમાં પર 5 એટલે 5 જ માર્ક્સનું, સીમાં પર 5 એટલે 2 માર્ક્સનો એક સવાલ. એટલે આ વિભાગ આપણા માટે 10 માર્ક્સનો થશે. અને ક્યાંથી પૂછાશે એની વાત કરીએ તો વિભાગ સીની અંદર પહેલો પ્રશ્ન એટલે કે 11મો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, 12મો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી અને 13મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી. અને આ ત્રણ ચેપ્ટર કોના છે? તો ભાગ 1ના છે. 14મો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી અને 15મો પ્રશ્ન 5મા ચેપ્ટરમાંથી, પરંતુ આ છે ભાગ 2ના ચેપ્ટર. એટલે ભાગ 1 અને ભાગ 2 આપણે ધ્યાનમાં રાખીશું. એટલે ચોથું અને 5મું ચેપ્ટર જે ભાગ 1નું આપણે બીજા 2 વાક્યમાં જવાબ એટલે કે જે પેલા 2 માર્ક્સના આવે એ વાંચવાની જરૂર નથી. અને આમાં 1, 2 અને 3 એમાંથી પૂછાતું નથી. ભાગ 2ના 1, 2 અને 3માંથી આ પ્રશ્ન નથી પૂછાતો. વિભાગ ડી. વિભાગ ડીમાં 4 પ્રશ્ન છે. એક પ્રશ્નના 3 માર્ક્સ એટલે 4 તાલી આ વિભાગ કેટલા માર્ક્સનો થઈ? 12 માર્ક્સનો થઈ. જોઈએ આપણે 16મો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, અને એના 18માં પણ પહેલા ચેપ્ટરમાંથી જ પાછો એક પ્રશ્ન આવે. એટલે કે પહેલું ચેપ્ટર જે છે એમાંથી જ આપણને પૂછાશે. ત્યાર પછી 17મો પ્રશ્ન એ ચોથા ચેપ્ટરમાંથી. અને આ જે બંને ચેપ્ટર છે એ ભાગ 1ના ચેપ્ટર છે. એટલે ભાગ 1નું પહેલું અને ચોથું ચેપ્ટર એમાંથી 3 માર્ક્સના સવાલ પૂછાય. 18મો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી અને 19મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી. અને આ છે ભાગ 2. એટલે ભાગ 2નું પહેલું અને ત્રીજું ચેપ્ટર. વિભાગ ઈ એમાં 4 માર્ક્સના 2 પ્રશ્નો એટલે 4 દુ 8, 8 માર્ક્સનો આ વિભાગ થશે. જોઈએ પહેલું જે છે એ 5મા ચેપ્ટરમાંથી પૂછાશે. જે 20મો પ્રશ્ન છે એ 5મા ચેપ્ટરમાંથી, અને એનો ઓપ્શન પણ આવે એ પણ 5મા ચેપ્ટરમાંથી જ પૂછાય. પરંતુ આ જે છે એ ભાગ 1માંથી એટલે ભાગ 1ના 5મા ચેપ્ટરમાંથી પૂછાશે. આ જે છે 20મો પ્રશ્ન. જ્યારે 21મો પ્રશ્ન છે એ બીજા ચેપ્ટરમાંથી, અને બીજું ચેપ્ટર પણ હતું ભાગ 2. એટલે વિભાગ ઈની અંદર એક ભાગ 1માંથી અને એક ભાગ 2માંથી. હવે એફની વાત કરીએ. એફ એટલે 2 સવાલ છે, 5 દુ 10 માર્ક્સ. 22મો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી અને 23મો પ્રશ્ન 5મા ચેપ્ટરમાંથી, અને એના 18માં પણ પૂછાય 5મા ચેપ્ટરમાંથી જ. અને આ બંને જ પ્રશ્નો એ ભાગ 2માંથી પૂછાશે. ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષા અને પ્રથમ પરીક્ષા એનું પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ જોવાના છે. એમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે વિજ્ઞાન પ્રવાહ લખેલું છે, પણ સામાન્ય પ્રવાહમાં પણ આપણું આ જ રહેશે કે સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ, એ ગુજરાતી માટે હોય એ સામાન્ય પ્રવાહ હોય, એ વિજ્ઞાન પ્રવાહ હોય કે આર્ટ્સ હોય, એ કોમર્સ હોય, દરેક માટે આપણે સેમ જ રહેવાનું છે. શરૂઆત કરીએ પહેલેથી. આપણે જો પહેલાં આપણને આપેલું છે કયા કયા પ્રશ્નો છે તે. તો હેતુલક્ષી પ્રશ્ન આપણને 17 પૂછાશે, એના 10 ગુણ. કારણ કે સીની અંદર જે વ્યાકરણ આવે ને એના અડધો માર્ક્સ આવે. અતિ ટૂંક જવાબી આપણને પ્રશ્ન પૂછાશે એટલે VSA, VSQ કહેવાય, એને એક વાક્યમાં જવાબ આપો એવા આપણને 16 એટલે એના 6 ગુણ રહેશે. એમાં પણ 0.5 જેવું આપણને આવશે. ત્યાર પછી ટૂંક જવાબી 2 છે, એના 4 માર્ક્સ, એના મતલબ કે 2 માર્ક્સવાળા 2 લાંબા સવાલ એના 8 માર્ક્સ એટલે કે 4 માર્ક્સવાળા 2, અને 2 મોટા સવાલ એકદમ જ એના 6 માર્ક્સ એટલે ટોટલ 12. એટલે 39 પ્રશ્નના 50 ગુણ થઈ જાય. વિભાગ એની વાત કરીએ તો એમાં 9 પ્રશ્નો એટલે કે 9 ગુણ હશે. વિભાગ બીમાં 9 ગુણ, વિભાગ સીમાં 12 ગુણ, વિભાગ ડીમાં 8 ગુણ અને વિભાગ ઈમાં 12 ગુણ. 12 ને 12 આપણે ગણીએ તો 12 ને 12 24 થઈ જાય. 24 અને આ 18 અને 8, 12 ને 12 24, 24 ને 18 એટલે 18 ને 8 26 અને 26 ને 24 એટલે 50 માર્ક્સનું આપણું પેપર થઈ જાય. જોઈએ હવે ક્યાંથી શું પૂછાવાનું છે એ. આ બ્લુપ્રિન્ટ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ.
તો પહેલાં હેતુલક્ષી પ્રશ્ન છે ઓબ્જેક્ટિવ એ 1, 2 અને ત્યાર પછી બીજા વ્યાકરણની અંદર પૂછાવાના તે વ્યાકરણની અંદર 6 ઓબ્જેક્ટિવ પૂછાશે. વિભાગ એની અંદર 1, વિભાગ બીની અંદર 1 એટલે કે એક વિકલ્પ અથવા એક વાક્યમાં જવાબ અને 6 કયા પૂછાવાના છે એ 6 આપણને પૂછાશે ગ્રામરની અંદર એટલે કે વ્યાકરણની અંદર. એટલે ટોટલ આપણા માર્ક્સ તમે જોઈ શકો આ છે કેટલા 14 એટલે ટોટલ 14 પ્રશ્નના 8 માર્ક્સ અહીંયા દેખાય છે. બીજી કોઈ જગ્યાએ આપણે જોઈ શકીએ કે MCQ છે કે નહીં એ પણ જોઈ લે. તો બીજી કોઈ જગ્યાએ ઓબ્જેક્ટિવ છે તો જો અહીંયા જોઈ શકો તમે અહીંયા પણ ઓબ્જેક્ટિવ છે એટલે 3 ઓબ્જેક્ટિવ અહીંયા પણ પૂછેલા છે. વિભાગ સીની અંદર કેટલા ઓબ્જેક્ટિવ તો વિભાગ સીની અંદર ટોટલ 9 ઓબ્જેક્ટિવ થયા. કયા કયા તો વિભાગ એમાં 1, વિભાગ બીમાં 1 અને વિભાગ સીમાં 3. બીજી કોઈ જગ્યાએ તમને ઓબ્જેક્ટિવ પૂછાશે નહીં. એટલે ટોટલ ઓબ્જેક્ટિવના માર્ક્સ આપણા થઈ ગયા અહીંયા કેટલા થઈ ગયા અહીંયા 8 અને અહીંયા જે છે એ 2 એટલે ટોટલ ઓબ્જેક્ટિવના માર્ક્સ થયા 10. આપણે અગાઉ જોયું એ પ્રમાણે ઓબ્જેક્ટિવના માર્ક્સ કેટલા છે અહીંયા જો અહીંયા 17 છે અને 10 ગુણ થઈ જાય છે. આગળ જોઈએ ત્યાર પછી 1 માર્ક્સવાળા જે સવાલ છે 1 માર્ક્સવાળા 2 સવાલ પૂછાશે એ પદ્યમાંથી, 1 માર્ક્સવાળા 2 સવાલ પૂછાશે એ ગદ્યમાંથી. ત્યાર પછી 1 માર્ક્સવાળા બીજા કોઈ સવાલ પૂછાશે નહીં. 1 માર્ક્સના કેટલા સવાલ 2 પદ્યના અને 2 ગદ્યના એટલે 1 માર્ક્સના ટોટલ 4 સવાલ અને એના કેટલા માર્ક્સ રહેશે 4. અને ત્યાર પછી જે આપણો સી વિભાગ છે એ સી વિભાગની અંદર વ્યાકરણવાળો જે વિભાગ રહેવાનો છે એની અંદર પણ 4 એક વાક્યમાં પૂછાય. પાઠના કેટલા છે 2 ને 2 4, ગદ્યમાંથી 2 અને પદ્યમાંથી 2 અને બીજા 4 કયા છે એ વ્યાકરણના છે એટલે એના 8 માર્ક્સ થઈ જાય. એટલે 1 માર્ક્સવાળા છે એના 8 એ પણ થઈ જાય. ત્યાર પછી આગળ જોઈએ હવે વિભાગ એ અને બીના 1 માર્ક્સવાળું તો જોઈ લીધું એટલે આ પહેલો અને આ બીજું એ આપણું થઈ ગયું. હવે આ પણ થઈ ગયું. હવે આ જુઓ જે 2 માર્ક્સવાળા સવાલ છે એ 2 માર્ક્સવાળા સવાલ કેટલા પૂછાશે 2 માર્ક્સવાળા 2 સવાલ, એક પદ્યમાંથી અને એક ગદ્યમાંથી એટલે પદ્યમાંથી 1 એના 2 માર્ક્સ, ગદ્યમાંથી 1 એના 2 માર્ક્સ એટલે ટોટલ કેટલા માર્ક્સ 4 માર્ક્સ. એટલે 2 માર્ક્સવાળા કેટલા પૂછાવાના તો 2 માર્ક્સવાળા આપણને 2 પૂછાશે એટલે 2 માર્ક્સવાળા 2 એટલે કેટલા થઈ ગયા 4. હવે આગળ ચાલીએ 2 માર્ક્સવાળા 2 થઈ ગયા તો હવે 4 માર્ક્સવાળા જોઈએ. 4 માર્ક્સવાળા ક્યાં છે તો 4 માર્ક્સવાળા અહીંયા છે અને એમાં ઓપ્શન પણ આવશે એટલે 4 માર્ક્સનો એક સવાલ પદ્યમાંથી, 4 માર્ક્સનો એક સવાલ ગદ્યમાંથી અને બંનેમાં તમને આંતરિક વિકલ્પ એટલે કે અઠવા આપશે. 2માંથી 1 લખવાનો આવે એટલે 2 પદ્યમાંથી પૂછાય એમાંથી 1 લખવાનો, 2 ગદ્યમાંથી પૂછાય એમાંથી લખવાનો. એના કેટલા માર્ક્સ 8 માર્ક્સ. 2 સવાલ અને 8 માર્ક્સ. અહીંયા 2 સવાલ અને 8 માર્ક્સ તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ જે છેલ્લા જે વાત રહી એ એટલે હવે છેલ્લે એ જોઈ શકો ગદ્યાર્થ ને પદ્યાર્થ ને બધું આવવાનું છે એ એના કેટલા માર્ક્સ છે 8 માર્ક્સ ગદ્યાર્થ અને પદ્યાર્થ ગ્રહ અને બીજા 4 માર્ક્સ અહીંયા તમે જોઈ શકો છો એ 4 માર્ક્સ કોના છે એ 4 માર્ક્સ નિબંધ લેખન અને છેલ્લે અહેવાલ અને વિસ્તાર છે. અહીંયા અહેવાલના પણ આપેલા છે, અહેવાલના પર 8 માર્ક્સ છે એટલે છેલ્લે અહેવાલ અને વિચાર વિસ્તાર પૂછે એ આપણને 8 માર્ક્સમાં. હવે આપણે એનું પેપર પણ જોઈ લે કે કેવું પેપર આવવાનું છે. પહેલાં આપણે એની બ્લુપ્રિન્ટ વ્યવસ્થિત રીતે જોઈ લે. હેતુલક્ષી પ્રશ્ન 1 પાઠમાંથી એટલે કે પદ્યમાંથી 1 માર્ક્સવાળો, ત્યાર પછી એક વાક્યમાં જવાબ એવા 2 પૂછાવાના, બીજો અને ત્રીજો. ત્યાર પછી 2 માર્ક્સવાળો 1 સવાલ અને 4 માર્ક્સવાળો 1 સવાલ. એટલે પહેલો વિભાગ છે કેટલાનો હશે 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 1 9 એટલે 9 માર્ક્સનો આપણો વિભાગ એ થશે. હવે વિભાગ બીની વાત કરીએ એમાંથી 1 માર્ક્સવાળા 2 પહેલો હેતુલક્ષી, 2 માર્ક્સવાળો 1 એટલે 4 ને 1 5 થઈ ગયા અને 5 ને 4 9, 4 માર્ક્સવાળો 1 એટલે 9 માર્ક્સનો વિભાગ બી થઈ ગયો. હવે વ્યાકરણ વિભાગની વાત કરીએ. વ્યાકરણમાં શું પૂછવાનું છે આપણે જોઈએ. કૌંસમાં દર્શાવ્યા પ્રમાણે 11 અને 12 એ આપણને પૂછાશે 2 માર્ક્સમાં. ત્યાર પછી 13 અને 14 એના 2 માર્ક્સ. ત્યાર પછી વાક્યમાં પ્રત્યય જે ખોટા વપરાયેલો હોય એ શોધવાનું છે. જો પહેલામાં હું કહેલું વાક્યનું રૂપાંતર કરવાનું છે, બીજું વાક્યનું પરિવર્તન કરવાનું છે, ત્રીજું પ્રત્યયો ખોટા લખાયેલા એને સુધારીને લખવાના છે એ 15મો સવાલ. અર્થભેદ 16 અને 17મો સવાલ અર્થભેદ એનો 1 માર્ક્સ. ત્યાર પછી સમાનાર્થી શબ્દ એમાં 18 ને 19 એનો પર 1 જ માર્ક્સ. વિરોધાર્થી શબ્દ 20 ને 21 એનો પર 1 જ માર્ક્સ. શબ્દ સમૂહ માટે શબ્દ 22 અને 23 2 પૂછાય પણ માર્ક્સ 1.
શિસ્તરૂપ એટલે કે તળપદા શબ્દો 2 પૂછાય પણ 1 જ માર્ક્સ. જોદરી 2 પૂછાય પણ માર્ક્સ 1 જ. સંયોજક શોધીને લખવાના 2 પૂછાય પણ 1 જ માર્ક્સ. એટલે આખું વ્યાકરણ આપણે જોઈ લીધું. વ્યાકરણ કેટલા માર્કનું? 2 ને 2 4 ને 5 6 7 8 9 10 11 અને 12. 12 માર્ક્સનું વ્યાકરણ. 9 અને 9 પેલા 18 જોયા એટલે કેટલા માર્ક્સ થયા? 30. હવે છેલ્લે રહ્યા 20. એ જોઈ લઈએ. પહેલું છે વિભાગ ડી. વિભાગ ડીમાં શું આપેલું? કાવ્ય વાંચીને એના જવાબ આપવાના છે 30 થી 33. એટલે 4 સવાલ 4 જવાબ. એક કાવ્ય પૂછે એના 4 જવાબ. પછી એક તમને ગદ્યખંડ આપેલો, એક ફકરો આપેલો હોય, એ ફકરામાંથી 4 સવાલના જવાબ આપવાના, એના 4 માર્ક્સ. એટલે પદ્યાર્થ અને ગદ્યાર્થ એને કહેવાય. એના કેટલા માર્ક્સ? 8 માર્ક્સ. હવે લેખન સજ્જતા એટલે કે વિભાગ ઈ. પછી આપણે પેપર પર જોઈ લઈએ કેવું પૂછવાનું છે. નિબંધ લેખન એના 8 માર્ક્સ. અહેવાલ એના 4 માર્ક્સ. એટલે અહેવાલ લખવાનો છે અથવા અર્થ વિસ્તાર છે એના કેટલા માર્ક્સ છે? 4. એ બંનેમાં વિચાર વિસ્તાર અથવા નિબંધ એ 2 અથવામાં અહેવાલ એ 2ના અથવામાં પૂછાય. એટલે તમે અહેવાલ લખો હોય તો અહેવાલ, અને પછી જે વિચાર વિસ્તાર લખવો હોય તો વિચાર વિસ્તાર. અને નિબંધમાં કેટલા પૂછાય છે? 3. એમાંથી કોઈ એક લખવાનો. એટલે 4 ને 4 8, 8 ને 8 16, 16 ને 4 20. એટલે પેલા 30 ના 20 એટલે 50. હવે પેપર જોઈ લે કે કેવા કેવા સવાલ છે. તો પહેલું જો ઉમાશંકર જોશીનું ઉપનામ, આ એક સેમ્પલ પેપર છે. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? નગરમાં આગ લાગવાથી કોણ ભય? આ બધા સવાલનો એક વિડીયો બનાવેલો છે, જોયો હોય તો તમે. આઈએમપી સવાલો માટે આપણે વિડીયો બનાવેલા છે. એના સવાલના જવાબ બી મૂકેલા છે 1 માર્ક્સ વાળા. તો 2 માર્ક્સ વાળા નાયક નાયિકાને નહીં રોકવા માટે કયું કારણ આપે છે? અને 4 માર્ક્સ વાળા તો એના અઠવામાં પણ આવે. જો ચંદ્રહાસને જોઈને વિષ્યા કેવા પ્રકારનું મનોમંથન કરે? ચક્રવાક્ય અને ચક્રવાક એટલે કયા પાઠમાંથી પૂછાય ને એ પર જોયું. એક ચંદ્રહાસમાંથી પૂછાયો ને એક ચક્રવાકીમાંથી પૂછાયો. ઉપર જો નાવિકમાંથી પૂછાયો, નાયકમાંથી પૂછાયો છે ને. હવે વિભાગ બી. જીભ આ પાઠના લેખકનું નામ છે. જીભ દ્વારા કયા 2 કાર્યો કરવામાં આવે છે? વિક્રમ ચરિત્ર જયશંકર કોની ભૂમિકા ભજવે? સુમનલાલને ખેસધારી. એટલે કયામાંથી પૂછાય છે એ જોઈ લેજો. અને 4 માર્ક્સનો સવાલ પેલો પોસ્ટ ઓફિસ અને અમૃતાનું પાત્રા લેખન આ 2માંથી પૂછાય છે. એટલે 2માંથી કોઈ બી પૂછાય એ તમારે કરવાનો, ને એ કોઈ પણ હોઈ શકે. હવે આપણે જોઈએ કે વ્યાકરણની અંદર શું પૂછવાનું. તો પહેલાં જો કર્મણી અને ભાવ્યવાચક આ 2 આપણને પૂછેલા છે અને 2 માર્ક્સ છે. ત્યાર પછી નિષેધ વાક્ય અને સંભાવનાર્થી વાક્ય એના 2 માર્ક્સ છે. ત્યાર પછી ખોટા પ્રત્યયો વપરાયેલ તે સુધારવાના છે એનો 1 માર્ક્સ છે. અર્થભેદ ચીર અને ચીર, રતિ અને રતિ આ બંનેનો શું અર્થ થાય છે એની વાત કરવાની છે. ત્યાર પછી સમાનાર્થી શબ્દ પૂછેલા છે અહીંયા, એનો 1 માર્ક્સ છે. ત્યાર પછી વિરોધાર્થી શબ્દ છે. વિરોધાર્થી શબ્દના પણ કેટલા માર્ક્સ છે? 2ના 1 માર્ક્સ. પણ કયા કયા છે ને કેવા પૂછાય છે? શબ્દ સમૂહમાંથી એક શબ્દ એના કેટલા માર્ક્સ છે? તો 2 પૂછે એનો 1 માર્ક્સ. તળપદા શબ્દો 2 પૂછે એનો 1 માર્ક્સ. ત્યાર પછી આગળ જોઈએ જોદરી સુધારીને ફરીથી લખો 2 પૂછેલી છે 1 માર્ક્સ. સંયોજકના સુધીને લખવાના છે 2 પૂછેલા છે 1 માર્ક્સ. સંયોજક એટલે જે વાક્યને જોડે ને તે, એના કેટલા છે? 2. એને આપણે લખી દેવાનું. હવે ગદ્યાર્થ ગ્રહણ અર્થગ્રહણની વાત કરીએ. એમાં શું છે? તો આપણને પહેલાં અહીંયા તમે જોઈ શકો કે વિભાગ ડીની અંદર આપણને પહેલાં એક કવિતા આપેલી છે અને આ કવિતાના આધારે આ 4 એટલે કે કાવ્ય આપેલું હોય અને 4 પ્રશ્નોના જવાબ આપવાના, એના 4 માર્ક્સ. ત્યાર પછી એક ગદ્ય આપેલો એટલે કે ફકરો આપેલો હોય અને ફકરા પછીના 4 સવાલ આપેલા હોય, એ 4ના સવાલના જવાબ આપીએ એના 4 માર્ક્સ. એટલે 4 ને 4 કેટલા થઈ ગયા? ડીના 8. અને ઈની અંદર પહેલાં જો આપણને એક નિબંધ પૂછેલો છે નાટ્યકારવાળો, બીજો શહેરી જીવન અને ત્રીજો જરે જીવન. 3માંથી આપણે કોઈ પણ એક લખવાનો. કેટલા માર્ક્સ? 8. ત્યાર પછી તમારી શાળામાં અહેવાલ લેખન કરવાનો, એના 4 માર્ક્સ. અથવા એ નહીં આવડતું હોય તો વિચાર વિસ્તાર એટલે કે અર્થ વિસ્તાર 2માંથી એક લખવાનો, એના 4 માર્ક્સ. એટલે 8 ને 4 12 માર્ક્સનો વિભાગ ઈ થશે. એટલે અહીંયા આપણે આ વિડીયોની અંદર બ્લુપ્રિન્ટ સમજ્યા, ત્યાંથી શું પૂછાવાનું એ સમજ્યા, અને સેમ્પલ પેપર કેવું હોય એ પણ આપણે જોઈ લીધું, જેથી કરીને ગુજરાતીની અંદર હવે પછી તમને કોઈ પણ જાતની મુશ્કેલી થવી જોઈએ નહીં. આઈએમપીમાં તેનો વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો. એ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આભાર.